વડોદરાના મુજમોડા વિસ્તારમાં એક કાર ડિવાઈડર પર ચડી જતા અકસ્માત સર્જાયો હતો. વડોદરા શહેરના મુજમોડા વિસ્તારમાં એક કારે 5 થી 6 વાહનોને ટક્કર મારી હતી. અકસ્માતમાં કાર ચાલક ઇજાગ્રસ્ત થતા તેની પત્નીને લઈને સ્થળ પરથી રવાના થઈ ગયા હતા. કારમાંથી દારૂની બોટલ પણ મળી આવતા જીપી રોડ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મુજમોડા સર્કલથી અક્ષર ચોક તરફ જતા કાર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની સાઈડ પર પાર્ક કરેલી અન્ય કારને અથડાઈ હતી. ત્યારબાદ પણ કાર ઊભી રહીને અને અન્ય 4 થી 5 વાહનોને ટક્કર મારી હતી. ત્યારબાદ કાર ડિવાઈડર પર ચડીને ધડાકાભેર ઊભી રહી ગઈ હતી. કારમાં સવાર દંપતી પૈકી કાર ચલાવતા પતિને ઈજા થતા પત્ની તેને લઈને સારવાર માટે અન્ય વાહનમાં રવાના થઈ ગઈ હતી. આ અકસ્માતના પગલે લોકટોળા ઉમટી પડ્યા હતા. લોકોને એવી શંકા વ્યક્ત કરી હતી કે કાર ચાલક નશાની હાલતમાં હતો. બનાવની જાણ જીપી રોડ પોલીસ મથકને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ કાર ચાલકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી, જે કબજે લઈ પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો. કારના રજિસ્ટ્રેશન નંબરના આધારે પોલીસે માલિકની શોધખોળ હાથ ધરી છે. ઇજાગ્રસ્તને કઈ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે તેની પણ માહિતી હજુ પોલીસને મળી નથી.